તો જો ગાઈસ આ રીતનું એક કાર્ડ ફોર્મ આપ્યું છે એટલે ફોર્મમાં ડિટેલ ભરવાની છે. સો જો ગાઈસ વ્હાઇટ રન જવા માટે અહીંયાથી દર 5 મિનિટે એક બસ ઉપડતી હોય છે. જે ફાઇનલી અમે લેન્ડ થઈ ગયા છે આપણા વ્હાઇટ રન. જો તમે જોઈ શકો છો આ છે ધોરડો કચ્છ. આ છે વ્હાઇટ રનના નજારા. તમે જો જ્યાં ધરતીનો છેડો પૂરો થાય છે ત્યાં સ્કાય સ્ટાર્ટ થઈ જાય છે એવો નજારો છે. અહીંયા 1 વાગવા આવ્યો છે અને અમે લોકોએ જસ્ટ હવે ડિસાઈડ કર્યું છે કે આપણે લોકો જઈએ પહેલાં પહેલો ડુંગર. જો ગાઈસ આ વ્યૂ છે અને આજે તમે નીચે જોઈ રહ્યા છો જ્યાં સુધી તમારી નજર જાય છે ત્યાં સુધી તમે. સો ફાઇનલી ગાઈસ તમે જુઓ છો આપણે કચ્છી કલ્ચરનો જે એનો ડ્રેસ કોડ આવે છે એ આપણે પહેરી લીધો છે. પહોંચી ગયા છે રોડ ટુ હેવન. હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોહેલ લાઈફસ્ટાઈલ. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. તમે આગળનો વિડીયો જોઈ લીધો હશે. આ સિરીઝના 2 વિડીયો ઓલરેડી આવી ચૂક્યા છે. સો પહેલો વિડીયો હતો અમારો જે રોડ ટ્રીપનો અને બીજો હતો અમારી માંડવી ટ્રીપનો. સો અને આ વિડીયો છે વ્હાઇટ રન. તો આ વિડીયો હું સ્ટાર્ટ કરી રહ્યો છું નાઇટથી, કેમ કે આજે નાઇટમાં અમે જવાના છીએ અહીંની જે સફેદ રણની જે માર્કેટ છે માર્કેટને એક્સપ્લોર કરવા જવાના છે. પણ એ પહેલાં હાલ અમે પહોંચી આવ્યા છીએ અમારા રૂમ પર અને રૂમ અમે લઈ લીધા છે. સો થયું કે લાવો તમને નાનકડો એક રૂમ ટૂર પણ આપી દઉં. સો ચલો હું તમને બતાવું કે અમે ક્યાં રૂમ લીધો છે. પણ એ પહેલાં અમારી ટીમના જે બીજા મેમ્બર છે એમની સાથે મુલાકાત કરાવો. ચલો તો આ રહ્યા. જો કેમ છો રાજુભાઈ, રોહિતભાઈ? આ છે ચેતનભાઈ. મજામાં ભાઈ? કેવું લાગ્યા રૂમ? સારા છે ને? હા. સો જો તમને બતાવી દઉં, અહીંયા છે આપણી બંને કાર અહીંયા પાર્ક કરી છે અને આ આપણા રૂમ છે. અને તમે જોઈ શકો છો આ ખૂબ સારી એવી પ્રોપર્ટી છે. બહુ મોટી પ્રોપર્ટી છે અને ઘણા બધા અહીંયા એમના કસ્ટમરો પણ આવેલા છે અને ખૂબ વિશાળ જગ્યા છે. અહીંયા તમે 2-3 દિવસ સ્ટે કર્યો હોય તો એકચ્યુઅલમાં તમને અહીંયા ખરેખર મજા આવે. તો જો આ ટાઈપના રૂમ ટેન્ટ ને એવું બધું બનાવેલું છે. સો ચલો પહેલાં તો હું તમને છે ને રૂમ ટૂર આપી દઉં. તો જો અમે ટોટલ 3 રૂમ લીધા છે. એમાં જે આ તમને રાઈટ સાઈડ દેખાય છે એ ચેતનભાઈનો છે અને લેફ્ટ સાઈડ જે દેખાય છે એ આપણે રાજુભાઈનો છે. અને આ રૂમ જે છે એ અમારો છે. બરાબર છે? તો ચલો તમને આગળની હું બીજી ક્લિપમાં તમને બતાવું. તો જો રૂમ નંબર છે 7 અને જો આ મેઇન ડોર છે અને આ રૂમનો કંઈક આવો માહોલ છે. સો જો રૂમ તમને ઉપરથી હું સીલિંગમાં કંઈક આવું છે અને અહીંયા બહુ મોટા મોટા ડબલ બેડ આપેલા છે તમે જોઈ શકો છો. ને એક આ બીજો છે અને અમે એક્સ્ટ્રા એક બેડ માગ્યો હતો, મેટ્રસ માગ્યો હતું, પણ એમને એક અલગથી અમને એક ખાટલો પણ આપ્યો છે. સો આ છે અને આ એક વોશરૂમ છે અને જો પલકબેન વોશરૂમથી આવે છે. સો હા, આપણે જે બેઝિક નીડની જરૂર હોય છે એ ટાઈપનો રૂમ છે. બહુ કંઈ ખાસ છે નહીં પણ ઇનફ છે અમારા માટે, કેમ કે અહીંયા ઠંડી પણ એવી પડે છે તો એસીની કંઈ જરૂર છે નહીં. એક નાનો એવડો ફેન પણ મૂકેલો છે. શું કહો શુભમ કુમાર, રૂમ કેવો લાગ્યો તમને? બસ ડિનર રેડી થાય છે. એ લોકોએ મારી સામે જ ઓર્ડર કર્યો છે. ગરમ ગરમ જમવાનું બનાવવા આપ્યું છે. ભાઈ કાઠિયાવાડી ભોજન છે. મેં ખરેખર ભૂખ્યો થયો છે. હા, જમવા પછી તમને એનું જે સફેદ રણની જે માર્કેટ ભરાય છે, સખી શું નામ છે? સખી, હા, સખી ફેસ્ટિવલ જે અહીંયા થાય છે. સો હોપ સો કે અમારું જલ્દી ડિનર પતી જાય અને ડિનર પતાવીને અમે એ પ્રોગ્રામને અટેન્ડ કરી શકીએ. સો લેટ્સ સી કે તમે કેટલું જલ્દી ખતમ કરો છો તમારો ડિનર. તો જો આ પલકબેન પણ આવી ગયા છે. બરાબર?
સો ચલો તમે બન્યા રહેજો આ પૂરો વિડીયો ખૂબ મજા આવવાની છે હા વિડીયો થોડો લાંબો જરૂર બની શકે છે પણ તમને જરૂરથી હું આ વિડીયોમાં જે કંઈ પણ છે એ બધું જ બતાવવાનો પ્રયત્ન કરતો રહીશ અને જો આ મારું પાપુડું આવી ગયું ભાઈ આ મારું પાપુડું જો કે પપ્પા મને લઈ નથી રહ્યા કરીને સારું ચલો મળીએ તમને નેક્સ્ટ ક્લિપમાં જો ગાઈઝ તમે રાતના 9:30 થઈ ગયા છે પણ આમના કસ્ટમરો હજુ આવવાના ચાલુ જ છે કેમકે ફેસિલિટી બહુ સારી છે અને હું તમને વધારે એમના વખાણ નથી કરી રહ્યો પણ ખરેખર ખૂબ સારી ફેસિલિટી છે અને વિશાળ જગ્યા છે તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ ઓલમોસ્ટ હજુ અહીંયા પડી છે અને અમને આયા પહેલાં બીજા જતા રહ્યા હશે એ તો અલગ છે સો આઈ હાઈલી રેકમેન્ડેડ કે તમે ક્યારેય પણ ધોરડો આવો છો તો એકવાર જરૂરથી અહીંની વિઝિટ કરજો રંગ વિરાસત કંઈક નામ છે હા આઈ થિંક હું શ્યોર છું ત્યાં સુધી મને ખબર છે કે રંગ વિરાસત નામ છે આ હોમસ્ટેનું ભાઈ બોલો શું કહેશો રંગ વિરાસતને સુપર હે ને મસ્ત છે એનું એટમોસ્ફિયર ને બધું અને સ્ટાફ બી સારો જ છે સારું અને હું એ જ કહું ફેસિલિટી બી સારી છે ફેસિલિટી બી સારી છે બરાબર એરિયા પણ ખરેખર ખૂબ જ સારો છે અને અમે તો ડિનર માટે બધા આવી ગયા છે અને ડિનર માટે સિસ્ટમ કંઈક આવી હોય છે કે દરેકને પર પર્સન એક ટોકન આપવામાં આવે છે એ ટોકન તમે અહીંયા આપો પછી તમને ડિનર મળતું હોય છે જનરલી ડિનર અહીંયા આ રીતે પ્લેટફોર્મ પર લાગી ગયું છે અને અનલિમિટેડ ડિનર હોય છે પણ ડિનરમાં શું શું આપે છે આ લોકો એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ક્લિપમાં જણાવું છું તો જો જમવામાં પહેલાં તો સલાડમાં કાકડી છે પાપડમાં ફ્રેન્ચ છે ગાજરનો હલવો છે ના સેવૈયા છે પછી જો ચપાટી રોટી છે બાજરાના રોટલા છે શેનું શાક છે રાજમા છે ખીચડી છે કઢી છે મિક્સ વેજ છે અને જો તમે મસ્ત દેશી ગોળ ઘી કોરું મરચું અને અચાર છે તો આપણા ફેમિલી મેમ્બરોને જમવાની ખૂબ મજા પડવાની છે બધા ધરાઈને જમજો અનલિમિટેડ છે તમારે જેમ ખાવું પણ ખોટો બગાડ ના થાય એની ધ્યાન રાખજો બસ સારી ખાસી બધી વેરાયટીઝ છે ખાવામાં હે ને મજા તો આવશે તમને બધા જમવાની તો લઈને હા અને ગાય છાશ પણ છે હવે કાઠિયાવાડનું જમવાનું હોય અને સાથે છાશ ના હોય તો જમવાનું તમારું પૂરું જ ન થાય સો ચલો આપણે ગાયસીસને પૂછીએ કે કેવું છે જમવાનું જો પલકબેન ખરેખર સારા જેવું છે ને તો આપણે બીજાને રેકમેન્ડ કરીએ તો આમના ત્યાં આવે એમ હા પાક્કું બહુ મસ્ત ખીચડી કઢી શાક આમ તો જો કે મેં કહી દીધું તારું કેવું છે જમવાનું બહુ સારું આમાં ખુશ તો લાસ્ટમાં નહીં કે પલક કેવું છે બહુ જ મસ્ત અને બધી જ વસ્તુ ગરમ ગરમ છે તો એટલે ઠંડીના કારણે ખાવાની વધારે મજા આવે કેવું છે ગરમ ગરમ રંજનબેન ખાવાનું બરાબર છે ને હા બરાબર છે ને ખાઓ ચાલો હવે આ આપણે જેન્ટ્સ પાર્ટીને પૂછીએ ઓ ભાઈ તમારે કેવું છે જમવાનું હા બસ હવે ટ્રાય કરીએ છીએ જો ચલો ચાલુ વિડીયોમાં ટ્રાય કરીને મને જણાવો કેવું છે એમ એક નંબર હા ને ધરેને જમજો બેટા સો ચલો ગાઈસ હવે હું જઉં મારા બીજા ફ્રેન્ડ જેમ કે રાજુભાઈ અને ચેતન મારો વેઇટ કરીને બેઠા છે રૂમ પર આ લોકો જમીને જાય પછી અમે ત્રણેય જમવા આવશું બિકોઝ તમે જાણો છો એમ કે આપણે પેડ્રોને લઈને આવે છે અને પેડ્રો અહીંયા અલાઉડ છે નહીં સો આ લોકો જમીને જાય પછી પેડ્રોને રાખવા આવશે જો ગાઈસ 11:14 થઈ છે અને આ બધા જ હજુ પાછા જવાનું કહે છે કે ભાઈ ફરવા જવું છે ભાઈ જવું છે અત્યારે શું મળશે તમને ફરવા કહો ભલે બંધ હશે તો એક આંટો મારીને આવશું જો બધા કહે છે ફરવા જવું છે ચલો તારે જઈએ એમની સાથે ફરવા બીજું શું તમે જોઈ શકો છો હાલ અમે આવી ગયા છે પણ અમે થોડા લેટ પડી ગયા છે સો હાલ તો બંધ થઈ ગયું છે પણ થયું હતું આવ્યા હતા તો બધા કહે છે કે ચલો અંદર ફોટોને એવું થોડું પડાવતા જઈએ તો અંદર તો નહીં જવા દે બટ બહાર થોડું ફોટો ને એવું કરી લઈએ અમારે આ ભાઈ ગયા રહ્યા શુભમ કુમાર એમને બહુ ઈચ્છા હતી અને દર્શન અને ચેતન જો અમારી ટીમ આવી રહી છે એ લોકો કે ચલો થોડું ફરતા આવીએ હા હોટલ અહીંયા 2-3 કિલોમીટર દૂર છે અને આ જો તમે વ્હાઇટ રણોત્સવ જો ગાઈઝ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે આ છે આખું રણોત્સવ સિમ્બોલ સો અમે આવ્યા હતા પણ હાલ તો તમે જોઈ શકો છો એમ બંધ છે એ અમારા બેડ લક છે કે બંધ છે અધરવાઇઝ
હા પણ આયા અમે લેટ આવ્યા એકચ્યુઅલી. અહીંયા હોટલ લીધી અમે આઈ થિંક 9:30ની આજુબાજુમાં, અને 10:30ની આજુબાજુમાં અમે જમવા ગયા. તો ડિનર જ પત્યું અમારું 11 વાગ્યે. હાલ અમે નીકળ્યા અહીંથી 2-2.5 કિલોમીટરની ડિસ્ટન્સ પર અમારી હોટલ છે. સો હાલ અમે જમીને બસ અહીંયા આવ્યા, પણ બંધ છે. પણ તો બી થયું કે લાવો તમારા માટે આજે સિમ્બોલિક છે આપણું રણોત્સવ. તો એ રણોત્સવનું તમને સિમ્બોલ આ જો મયંકભાઈ આવી ગયા. હાય ગાઈસ. બોલો શું કહેશો? આવ્યા અને બંધ છે તો નસીબ ફૂટેલા બીજું શું, પણ ઠંડી સખત છે. ઠંડી કેવી છે અહીંયા રણની? 7 ડિગ્રી છે. -7. ના માઇનસ માઇનસ નથી, હા માઇનસ 7 ડિગ્રી છે. 7 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે જોવા આવ્યા છે. હવે કાલે સવારે જોઈએ શું કાલે જઈશું અંદર. કાલે જઈશું. અંદર જઈશું. હા મળીએ ચલો સીધા તમને કાલે જ. Day 2. ગુડ મોર્નિંગ ગાઈસ. તો વાગી ગયા છે સવારના 8:30, અને જો અમે લોકો આ હોટલમાં સ્ટે કર્યો. મેં રાત્રે તમને બતાવ્યું, પણ મે બી કદાચ રાત્રે તમને ના દેખાયો. તો આ સ્ટે છે, અને હાલ અમે લોકો જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ કરવા માટે. જે અમારો જ્યાં સ્ટે છે એ જગ્યાએ અમારો નાસ્તો ને એવું છે. જો પાછળ રોહિતભાઈ આવી રહ્યા છે, રાજુભાઈ છે અમારી સાથે. અને તમને બતાવું, અહીંયા એક કેન્ટીન છે જ્યાં અમે બ્રેકફાસ્ટ લઈશું. સો જોઈએ, બ્રેકફાસ્ટ કરીએ અને પછી તમને રિવ્યૂ આપું કે કેવું બન્યું છે અહીંયા. બાકી રોહિતભાઈ તો અમારે ચા નાસ્તાની ના પાડતા હતા ભાઈ, નહીં? ખાલી જોડે જ આવે છે. એ ચા નાસ્તો તો નથી જ કરવાના. એ લેશે તો હું તમને જરૂર વિડીયો બતાવી દઈશ. બરાબર ને રાજુભાઈ? જો ગાય અમારે રોહિતભાઈ ચાલુ કરી દીધું છે, અને નાસ્તામાં અત્યારે પૌવા છે, મમરા છે, ચાય, બીજું શું છે, પૂરી છે, બાફેલા મગ છે. રાજુભાઈ કેવો છે નાસ્તો? હા રોહિતભાઈ સારો છે ને? ચેતન જો ગાઈસ અહીંયા અમારે ફોટોગ્રાફી ચાલી રહી છે. રાજુભાઈ અમારે જો પરફેક્ટ ફોટોગ્રાફી કરી રહ્યા છે. વાહ વાહ રાજુભાઈ વાહ. જો આ બધું ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ આવ્યા અમારે મયંક, કેમ છો? હા હો, મયંકે ગાડી જોરદાર ક્લીન કરી છે. આ મારો બંકો આવ્યો, બંકો. શું મારી દટલી? શું કહેવાનું કહો? હવે નીકળવાનું છે. જો ગાય 10 વાગી ગયા છે, અને આ આયા અમારા પ્રિન્સેસ. હાય. અને આ જો અમારા ખુશી. બરાબર. તો આ સ્ટે હોમ હતો અમારો, અને બસ હવે અહીંયાથી નીકળીએ છીએ. અને આ છે અમારા એના ઓનર. શું કહેશો નવનીતભાઈ? અમારું ફીડબેક ખરેખર ખૂબ સારું રહ્યું, અને તમારી જે હોસ્પિટાલિટી હતી એને અમે એપ્રિશિએટ કરીએ છીએ. અને બીજાને પણ અમે રેકમેન્ડ કરીશું કે તમે જરૂર અહીંયા એકવાર પધારજો અને અહીંના હોસ્પિટાલિટીને એન્જોય કરજો, જેથી તમને બીજી વાર ખબર પડશે કે તમારે અહીંયા રોકાવું કે કેમ. આ એક ડિનર છે, બ્રેકફાસ્ટ છે, ઇવન ગરમ પાણી બી અહીંયા. પછી ઠંડી વધારે છે એના માટે તમે તાપણી કરી. અમને ખરેખર બહુ સારું લાગ્યું. અહીં આવવા માટે મેન તો જે રણોત્સવ છે 20 નવેમ્બર to 20 ફેબ્રુઆરી હાલે છે. બરાબર. પણ અહીંયાની આવવાની ડિસેમ્બર અને જાન્યુઆરી. બરાબર છે. નવેમ્બરમાં સ્ટાર્ટિંગમાંથી થોડું ઘણું પાણી હોય છે, અને ફેબ્રુઆરીમાં ગરમી થાય. બરાબર. ડિસેમ્બર જાન્યુઆરી બેસ્ટ. બરાબર. ડિસેમ્બર જાન્યુઆરી અને ઠંડી સારી રહે છે, રણ ફરવાની મજા આવશે. મજા આવશે. આવો ઓકે, આપણે અહીંયા. ચલો અમે પણ અમારા આ બ્લોગના માધ્યમથી બધાને રેકમેન્ડ કરીશું કે એકવાર આવો તો. અહીંયા શું નામ છે આપણું? તમારા મોઢેથી એકવાર નામ જણાવી દો આપણું. આ હોટલનું નામ છે રન સ્ટાર વિલેજ. રન સ્ટાર વિલેજ. બરાબર છે, અને બહુ રિઝનેબલ હોટલ છે. તો તમારે એકવાર જરૂર અહીંયા વિઝિટ કરવી જોઈએ. ચલો મળીએ. સ્ટાર્ટ. સો ચલો વાગી ગયા છે 10:30, અને અમે લોકો બસ હવે નીકળી રહ્યા છે, અને અહીંયાથી જઈએ છીએ સીધા જ વ્હાઇટ રણ. તો આજે વ્હાઇટ રનને એક્સપ્લોર કરીશું, અને પછી ત્યાંથી પ્લાનિંગ બનાવીશું. ક્યાં કોયલો ડુંગર જઈશું ને? હા કોયલો ડુંગર. હા, કોયલો ડુંગર લીધા પછી નેક્સ્ટ લઈશું રોડ ટુ હેવન. રોડ ટુ હેવન કરીને પછી નીકળીશું. સાંજના લગભગ રાત થઈ જશે. જમી કરીને પછી સીધા નીકળીશું અમદાવાદ માટે. સો તમે બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. અને જો અમે જે રોકાયા હતા એ ત્યાં આ એક સિંગલ પટ્ટી છે. અહીંથી થોડા તમે 500 મીટર જેટલે આગળ જાઓ છો, જવા દે જો. હા, તો આ એ મેન જે અહીંયાથી સામે જે તમે જોઈ રહ્યા છો, જે બાઇક આવી રહ્યું છે ત્યાંથી આગળ છે એ જો. આ સામેની સાઈડમાં છે ટેન્ટ સિટી, અને અમારે જવાનું છે એ આ રાઈટ સાઈડ. તો વ્હાઇટ રણ આ બાજુ રાઈટ સાઈડ આવેલું છે.
હવે પેલી ગાડી પાછળ છે હજુ. શું કહેવું મયંકભાઈ, બોલો ગાઈસ, આર યુ એક્સાઇટેડ? ફૂલ્લી એક્સાઇટેડ. પલકબેન, યસ, મજા આવશે કે નહીં? બહુ જ મજા આવવાની છે. જો કોઈ એક્સાઇટેડ તો છે, પણ હવે ઝલક દેખાઈ રહી છે અમને વ્હાઇટ રનની. ચલો તમને બી બતાવીએ ઝલક. જો એના રોડ રસ્તાઓ પર આ રીતે રણોત્સવના ફ્લેગ લાગેલા છે, એટલે રોડ રસ્તાઓ પણ ખૂબ સુંદર લાગી રહ્યા છે એના લીધે. અને સામે તમે જોઈ રહ્યા છો એ ગેટ બનાવેલો છે રણોત્સવ. જોઈએ હવે ગાડી અંદર એન્ટ્રી આપે છે કે કેમ. અદરવાઇઝ લગભગ તો જાય છે બીજી ગાડીઓ, સો અમે પણ જતા રહીશું. શું છે ભાઈ, શું કહે છે? બસ આઈ થિંક અહીંયા તો નહીં રોકે ગાડી, હમ પણ આગળ જે એક સ્ટોપ છે હમ ત્યાં આપણે ગાડી પાર્કિંગ કરવાની છે. બરાબર. જો આ ગેટની અંદર એન્ટ્રી લેવાની છે અને તમે જોઈ શકો છો જેવી એન્ટ્રી લીધી અને અહીંના જે રોડ રસ્તાઓ સજાવેલા છે, જો સાઈડમાં પણ તમે જોઈ શકો છો ખાસ એવા સ્ટોલો બનાવેલા છે. અને હા, જોવાલાયક તો છે, પણ આનાથી બી વધારે મેં તમને કહ્યું ને કે રાત્રે કંઈક નજારો અલગ જ હોત જો અમે આવી શક્યા હોત તો. જો તમે રાઈટ હેન્ડ સાઈડ પણ ખાસ એવી સ્ટોલો બનાવી છે. અને આ જો કચ્છી કલ્ચરના તમે જોઈ શકો છો આ બે સ્ટેચ્યુ પણ ઊભા છે. સો જોઈએ, આ તો હજુ બસ શરૂઆત છે, જેમ જેમ ટાઈમ વીતશે એમ મજા તો આવવાની છે. તો જો ગાઈસ, ગાડી અમારી અહીંયા વડાવરાઈ દીધી છે. એમને કીધું છે કે ભાઈ આગળ ગાડી નહીં જાય, બિકોઝ અહીંયા એમનું પાર્કિંગ છે. એ પાર્કિંગમાં આપણી કાર પાર્ક કરીને બસની ટિકિટ લેવાની છે અને એ બસની ટિકિટ લીધા પછી જ અમને અંદર એક્સપ્લોર કરવા માટે જવા દેશે. સો લેટ્સ સી કે કેવું છે. કેમ કે અમારે તો તમે જાણો છો એમ કે અમારું આ નાનકડું જે મેમ્બર છે, બરાબર છે, એને કદાચ અલાઉડ નહીં કરે. સો હું નહીં જઈ શકું, તો હું એકલો અહીંયા રોકાઈશ અને અમારા ફેમિલીના બધા જ મેમ્બરો એ જશે વ્હાઇટ રનમાં. અને હું નહીં જાઉં એનું બી રીઝન છે કે હું પહેલાં પણ આવેલો છું, સો હું નહીં જઉં તો ચાલશે. મયંક ને પલક બી આવેલા છે, પણ નાના હતા ત્યારે. સો જોઈએ હવે કેવું રહે છે. રિવર્સ કરીને પહેલાંની બાજુમાં જ દબાવી દે. જો ગાડી હાલ પાર્ક થઈ ગઈ છે અને પેટ્રોલને અત્યારે લીધો તો છે. અને જો અમારા બધા જ માણસો અહીંયા આવીને ગોઠવાઈ ગયા છે. હવે સામેની સાઈડમાં જવાનું છે અને ત્યાં ટિકિટ માટે પૂછવાનું છે. સો જોઈએ કેવું રહે છે. ટિકિટ આપે અને બધાને લઈ જવા દેશે. જો મારો પિંડ્યો જો મારો પિંડ્યો પણ એક્સાઇટેડ છે. સો ચલો બધા ભાઈઓ. સો જો ગાઈસ, હા આટલું મોટું પાર્કિંગ છે અને અહીંયા ટિકિટ બારીઓ પણ છે. તો ચલો પહેલાં જઈએ ટિકિટ બારીઓ પર શું એક્સપિરિયન્સ રહે છે આપણો, ને એમની સાથે ડિસ્કશન કર્યા પછી જ આપણાને આઈડિયા આવશે કે આગળની શું પ્રોસેસ છે. પણ પહેલાં જઈએ ટિકિટ બારી પર અને ટિકિટની વાત કરીએ કઈ રીતનું છે, ટિકિટના ચાર્જીસ શું છે, ટિકિટ કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધીની છે, બસ કઈ રીતે મળશે, એ બધું જ આપણે ઇન્ક્વાયરી કરવાની છે. સો આગળ જઈને પછી માહિતી મેળવીને તમારી સાથે હું શેર કરું. 15 જણ છીએ. હા હા મોટા બધા 15 હા ફોર્મ ભરી લો. હા 10 ના મહિલા કીધું 5 પાછળ એક નાનું પેડ છે જોડે, ચાલશે? ફોર્મ આપી દેજો બીજા 15 મોટા ને પણ હા 15 મોટા, એટલે પેડ છે નાનું એમ. ફોર્મ આપી દેજો આમાં લખી દો નામ બધા. પેડમાં ખબર નહીં પડી એટલે. સો જો ગાઈસ, આ રીતનું એક કાર્ડ ફોર્મ આપ્યું છે, એટલે ફોર્મમાં ડિટેલ ભરવાની છે. સો એ રીતે ભરી ફૂલફિલ કરીને પછી અમને આપી દો. સો જો ગાઈસ, વ્હાઇટ રન જવા માટે અહીંયાથી દર 5 મિનિટે એક બસ પડતી હોય છે, જે આપણે ગવર્મેન્ટની બસ હોય છે. સો જો એ બસમાં અમારા બધા ચડી ગયા છે, હવે હું બાકી છું. તો ચલો હું પણ જાઉં. જો બધા ગોઠવાઈ ગયા છે. રાજુભાઈ, લોંગ ટાઈમ પછી ગુજરાત એસટીમાં સફર કરો છો ને ભાઈ તમે? જો તો ગુજરાત એસટી કંઈક આ ટાઈપની છે. આ બધા બેઠા છે આપણે રોહિતભાઈ, તો તમે અપનાવી શકો છો. બોલો, તમારે પ્લાનિંગ ખરું? શું નેક્સ્ટ ટાઈમ આવવાનું એવું નહીં તો 18 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસ સુધી બસમાં મુસાફરી કરો, ઓન રોડની વાત કરી, એટલે તમારે પાસ કઢાવો જ ના આપણે જરૂરત હતી કે જરૂર નથી?
તો જો બસની કન્ડિશન કંઈક આવી છે અને સારી છે બસ, નોટ બેડ. અહીંયાથી વધારે છે ને 5-7 કિલોમીટર મે બી હશે. બોલો અંબે માત કી જય. જોઈ શકો છો આ છે વ્હાઈટ રન અંદરનો રસ્તો, અને આજે તમે જોઈ શકો છો ટોટલી વ્હાઈટ ચાદર પથરાયેલી છે આપણા આ વ્હાઈટ રનની. હજુ તો આ શરૂઆત છે, હજુ તમે બસમાંથી હું તમને આ વ્યૂ બતાવી રહ્યો છું. અંદર જઈએ તો અંદર તો કંઈક નેક્સ્ટ લેવલનો જ નજારો હશે. તો તમે વિડીયો પૂરો જોવાનું ચૂકતા નહીં, કેમ કે ભાગ્યશાળી હશો તમે કે તમે ઘરે બેઠા વ્હાઈટ રનને નિહાળી શકશો. સો જો ગાઈસ, ફાઇનલી અમે લેન્ડ થઈ ગયા છે આપણા વ્હાઈટ રન, અને આ તમે જોઈ શકો છો કેમલ સફારી છે. અહીંયા ટ્રેડિશનલ કલ્ચરમાં એને સજાવવામાં આવેલી છે કેમલ સવારીને. અને જો તમે જોઈ શકો છો આ છે ધોરડો કચ્છ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હવે ઓલમોસ્ટ પાછળ જે ધોરડોનું સિમ્બોલ છે ત્યાં બધાએ ફોટોગ્રાફી કરી લીધી છે. અને જો અમારો દર્શન પેટ્રોલ લઈને આવી રહ્યો છે, અને હાલ અમે જે જગ્યાએ જઈ રહ્યા છે હું તમને બતાવું. તો જો અમે જઈ રહ્યા છીએ ત્યાં સામે ફોટો પોઈન્ટ છે. આ છે વ્હાઈટ રનના નજારા. તમે જો જ્યાં ધરતીનો છેડો પૂરો થાય છે ત્યાં સ્કાય સ્ટાર્ટ થઈ જાય છે એવો નજારો છે અહીંયા. અને જો અમારી ટીમ અહીંયા નાસ્તો પણ ચાલુ કરી દીધો છે. આ લોકો નાસ્તો કરી રહ્યા છે. ગાઈસ તડકામાં તપી રહે, થાકી રહે, ફોટોશૂટ કરી રહે, અમે પહોંચ્યા છીએ આ ડેસ્ટિનેશન પર, તમે જોઈ શકો છો. અને પેટ્રોલને બી હું લઈને આવતો રહ્યો છું. જો પેટ્રોલ, ચલો ચલો પેટ્રોલ, ચલો ચલો બધી જાઓ, ચલો 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 ચલો. જો એને દોરી ફસાઈ ગઈ, દોરી ફસાઈ ગઈ. પેટ્રોલ શું કરે છે? બસ પપ્પા એમને ત્યાં ફોટોશૂટ કરે છે હજી. તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો પાછળ અમે વ્હાઈટ રન ફરીને આવી ગયા છે. ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યો બધાએ. અને જો હવે બસ પણ આવી ગઈ છે. સો અમારા બધા લોકો હવે બસમાં બેસવા જઈ રહ્યા છે, તો અમે પણ બેસી જઈએ. જો લાઈનમાં લાગી ગયા છે. ચલો તો જો હવે બસ લોકો ઉતરી ગયા છે. ભાઈ ગાડી ક્યાં પડી છે? પાર્કિંગમાં. હા, પાર્કિંગમાં પડી છે. જો અહીંયા સામેની સાઈડમાં છે અમારું પાર્કિંગ. તો ચલો પહેલાં જઈએ ને ગાડી લઈએ, બિકોઝ ખૂબ ટાયર્ડ થઈ ગયા છે. તો જો અહીંયા સામે પડી છે, પણ એ પહેલાં અહીંયા છે વોશરૂમ. તો બધાને થોડું રિફ્રેશ થવું હોય તો પહેલાં એમનું જો ગાઈસ મારો પેડ્રો એને અત્યારે છૂટો કર્યો છે, હેપી થઈ ગયો છે. ચાલો ને બેટા, ચલો 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 ચલો. ધીરે ધીરે, જો આગળ કોઈ કૂતરો ના આવે બેટા, પછી કાલની જેમ ના થાય. ચાલ અહીંયા 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 બેટા, અહીંયા 1 વાગવા આવ્યો છે. અને અમે લોકોએ જસ્ટ હવે ડિસાઈડ કર્યું છે કે આપણે લોકો જઈએ પહેલાં કોયલો ડુંગર. એટલે આમ તો અમારી પાસે 2 ઓપ્શન હતા એકચ્યુઅલી, એક કોયલો ડુંગર અને એક રોડ ટુ હેવન. કેમ? હા, રોડ ટુ હેવન. એટલે બધાએ ડિસાઈડ કર્યું કે ભાઈ અહીંથી પહેલાં રોડ ટુ હેવન જઈએ ને ત્યાંથી સીધું કબરાઉધામ મોગલમાના દર્શન કરીને. સો એવું થતું હતું કે ભાઈ કોયલો ડુંગર રહી જતો હતો, પણ હવે છોકરાઓની બધાની ઈચ્છા છે તો થયું કે પહેલાં કોયલો ડુંગર કરી લઈએ, કેમ કે બહુ ઉલટું ફરવાનું થશે અમારે. પણ તો બી છોકરાઓ માટે પહેલાં જઈએ છીએ કોયલા ડુંગર, અને ત્યારબાદ જઈશું અમે રોડ ટુ હેવન. રોડ ટુ હેવન કરીને સીધા મોગલમાના દર્શન કરીને ઘરે. થોડા કંટાળ્યા હતા તો જો બ્રેક લીધી છે ચાય પાણીની. પેલા લોકોનો વેટ કરે જો એ લોકો આવે તો. અને અમારે આ ભાઈ માટે બી થોડુંક કંઈક કરવું છે. જો ચા ને બિસ્કિટ ખાય તો એ ભાઈ તમે ચા ને બિસ્કિટ ખાશો? તો હાલ અમે એક જગ્યાએ રોકાયા છીએ, બિકોઝ આ જગ્યાનું કંઈક રહસ્ય એવું માનવામાં આવે છે કે આ જગ્યા જે છે એ ચુંબકીય જગ્યા છે. એટલે કે તમે સમજો કે ફોર એક્ઝામ્પલ જો હું તમને બતાવું કે એ ગાડીઓ જે એનો સામે જે ઢલાન દેખાય છે એ ઢલાન વિધાઉટ ગાડીને ચાલુ કર્યા વગર એ ગાડી એની જાતે ચડી જાય છે. મે બી એ મેં હિસ્ટ્રીમાં જોયેલું હતું, બટ તો બી અમે ઊભા રહ્યા છીએ. જો ખાસા બધા પર્યટકો પણ અહીંયા આ જગ્યાની મજા લઈ રહ્યા છે. સો અમને પણ થોડું કુતૂહલ જાગ્યું અને થયું કે અમે બી આને થોડું ચેક કરીએ. તો જો ગાઈસ ચેતનના હાથમાં ચાવી છે, અને આ જે ચુંબકીય જગ્યાની
જે ખાસિયત છે એના લીધે તમે જોઈ શકો છો ગાડી એના જાતે જાતે ચાલી રહી છે, પાછળ જઈ રહી છે, તમે જોઈ શકો છો. બરાબર, જુઓ તમે. ચાવી બતાવો ભાઈ. આ હાથમાં ચાવી છે અને આ ગાડી એની જાતે જઈ રહી છે. તમને બતાવી દઉં કે કોઈ જ કંઈ ધક્કો બક્કો લગાવી નથી રહ્યું, ગાડી એના જાતે જઈ રહી છે. ભાઈ ચાવી બતાવજે. જો ચલો. અને આ અહીંયાથી આ જે સીધો રસ્તો જાય છે એ જાય છે કોયલો ડુંગર. એટલે કોયલા ડુંગર પહેલાં બસ જસ્ટ આ જગ્યા આવે છે. સો ઇટ્સ અમેઝિંગ યુ નો. અચ્છા, આ જો ઢાળ ચડીને પાણી ઉપર જાય છે. બેઝિકલી પાણી ઢોળ્યા પછી આ સાઈડ જવું જોઈએ. હા, એની જગ્યાએ પાણી તમે જો ઉપર ચડી રહ્યું છે. જસ્ટ હાલ અમારે આ ભાઈ આ જેન્ટલમેને હાલ એ પાણી ઢોળીને બતાવ્યું છે. છલડે આયાનો લાઈ મુખે યાદ થજણ દી આઈ છલડે આયાનો લાઈ. છલડે આયાનો લાઈ મુખે યાદ થજણ દી આઈ છલડે આયાનો લાઈ મુખે યાદ થજણ દી આઈ દીદલ 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 આયલની મુજબા મુખે છલડે આયાનો લાઈ. તો કેમલની રાઈડ કરવા જઈ રહ્યા છીએ અમે ઉપર કોયલો ડુંગર સુધી. પિંડિયા પિંડુ 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 બાય બાય પિંડુ બાય બાય. જો ભાઈ અમારો પિંડિયો જલસી કરી રહ્યો છે. સો ચલો ગાઈઝ, અમારી કેમલની રાઈડ ચાલુ થઈ ગઈ છે. જો મારો ભાઈ અમને કેમલ રાઈડ કરે. ચેતનભાઈ હાય ભાઈ, ખૂબસૂરત નજારો. દર્શનભાઈ, શુભમ કુમાર, અને જો અમારી પાછળ ટીમ અમારી આવી રહી છે. અને જો મારો ભાઈ ચેતન. ઓ ચેતન, હા જો અમારે છેક ત્યાં જે છે ને ઉપર જવાનું છે. અને ખરેખર હા કાળા ડુંગર જવાનું છે. અને તમને કહું ને ખરેખર આ એક સારામાં સારો એક્સપિરિયન્સ અમને થઈ રહ્યો છે. જો ગાય એટલે ભાઈ દર્શનભાઈ, તમે તમારો કંઈક એક્સપિરિયન્સ તો શેર કરો. ગાઈસ, પહેલી વાર હું બેઠો છું અને જોરદાર એક્સપિરિયન્સ છે મારો. જોરદાર મજા આવે છે ગાઈસ, બહુ મજા આવે. મોટા પાણી માટે થેન્ક યુ. અરે મારા છોકરા. શુભમલાલ, તમે શું કહેશો? થેન્ક યુ. અને જોરદાર મજા, પહેલી વખત જ બેઠા. હા, એક્સપિરિયન્સ કેવો રહ્યો? જોરદાર ગાઈસ. હા, તમે જોઈ શકો છો પાછળ અમારા ટીમ આવી રહી છે. અરે ગાઈસ, હવે હું તમને જે વ્યૂ બતાવવા જઈ રહ્યો છું એ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે શું. જો ગાઈસ, આ વ્યૂ છે. અને આજે તમે નીચે જોઈ રહ્યા છો, જ્યાં સુધી તમારી નજર જાય છે ત્યાં સુધી તમને, હજુ તો અહીંયા હું કેમલ ઉપર છું એટલે તમને મને એક્ઝેક્ટ શૂટ કરતાં ફાવતું નથી. બટ તમે જોઈ શકો છો. હું તમને એકવાર પાછળનો કેમેરો કરીને જો પોસિબલ હોય તો બતાવું. જો ગાઈસ, આ વ્યૂ છે અહીંયા ઉપર 16,000 ઉપરની ઊંચાઈ પરથી જે નીચે જોઈએ અને પછીના જે વ્યૂ છે. અને એમાં પણ અમે લકી છીએ કે અમે કેમલની રાઈડ કરતાં કરતાં આ વિડીયોને શૂટ કરી રહ્યા છે. શું કહેવું દર્શન? હા ગાઈસ, આમ એવું લાગે કે આમ જન્નત હોય ને એવું લાગે ગાઈસ. જોરદાર હે ને? તો આપણે પાછળ જ છે ગાઈસ. હા, અને અમારે એક બીજી કેમલની રાઈડ કરી રહ્યા છે. અમારે ખુશી, અમારી પલક, અમારે ધરુબા અને અમારા પલકબેન, મયંકભાઈના સાડી. સો ખૂબ મજા આવે છે અને આ રાઈડ અમને વર્ષો સુધી યાદ રહેશે. સો જો ગાઈસ, આ અમારો ઊંટ એટલે કે કેમલ ખૂબ સમજદાર છે. અને જો અમે બસ હવે જસ્ટ પહોંચવા જ આવ્યા છે. જો અમારો કેમલ ટ્રાફિકની વચ્ચેથી અમને લઈ જઈ રહ્યો છે. આને ના કોઈ આરટીઓનો મેમો આવે અને ના કોઈ ટ્રાફિક સિગ્નલ રોકે, ના તો ટ્રાફિક જવાનો કોઈ રોકે. અને જુઓ તમે. અને ગાઈસ, તમે પણ એકવાર આ કેમલ રાઇડિંગની લઈ લો આપણે લઈ લો. જો કેવી ટ્રાફિકમાંથી અમને અમારો આ કેમલ લઈ જઈ રહ્યો છે. કેટલા વેલ ટ્રેન હશે આ કેમલ્સ, હે? તમે જુઓ ક્યાં આને ટ્રાફિક ક્યાં આડે આવે છે. વાહ.
હવે પાછળનો વ્યૂ જુઓ. જુઓ ગાઈસ, આ છે પાછળનો વ્યૂ. તો જુઓ ગાઈસ, એકચ્યુઅલી આ કેમલનું સ્ટોપ છે. બધા કેમલ અહીંયા સ્ટોપ થઈ જતા હોય છે, પણ અમારે આ અંકલની સાથે એક ડીલ થઈ છે. એમણે કીધું કે આનાથી પણ ઉપર એક મોટો વ્યૂ પોઈન્ટ છે. સો હું તમને તે એ વ્યૂ પોઈન્ટ પર લઈ જાઉં અને એ વ્યૂ પોઈન્ટ પર જવા માટે આ એક શોર્ટકટ એમને લીધો છે. સો એમને કહ્યું છે કે ત્યાંથી નીચેનું બધું જ બતાય છે, એ પકડજો તમે. સો અમને જો આ શોર્ટકટથી એ અંકલ લઈ જઈ રહ્યા છે અને એ ઉપરનો જે લાસ્ટ વ્યૂ પોઈન્ટ છે એ લાસ્ટ વ્યૂ પોઈન્ટ સુધી અમને લઈ જઈ રહ્યા છે. સો ચાલો તમને બતાવું એ વ્યૂ પોઈન્ટની શું ખાસિયત છે. બાકી હાલ તો તમે જુઓ અમે કેવા જગ્યાએથી કેવા એરિયામાં નીકળી રહ્યા છીએ. પાછળ તમે જુઓ ખીણ જ બતાવી રહી છે. જુઓ આઝાદી જો હવે પહોંચવા આવ્યા. એમને શોર્ટકટ લઈને અમને આ સ્ટ્રેટ વે નીકાળ્યા છે. તમે જો અહીંયા આ કાળા ડુંગરનું માર્કેટ સ્ટાર્ટ થઈ ગયું છે. જે એમને કીધું હતું કે આ જો તમે ઉપર દેખાઈ રહ્યો છે સનસેટ પોઈન્ટ, કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ, રણથી 458 મીટર ઉપર છે. બરાબર છે. આ એ પોઈન્ટ બી લખેલો છે. અને જો અમે હાલ પહોંચવા આવ્યા છે અને અંકલે જે પ્રમાણે અમને કમિટમેન્ટ કર્યું હતું એ રીતે એમને ખરેખર ઊભા બી રહ્યા છે અને અમને લઈ આવ્યા છે ખાસ છેલ્લા ઊંચા. જો અહીંયા નાની નાની સ્ટોલ પણ લાગેલી છે, એટલે અમારા ફિમેલ પણ આવશે અને એ લોકો પણ શોપિંગ તો અહીંથી કરશે જરૂર. તો ચલો અમે પહેલાં ઉપર જઈને વ્યૂ પોઈન્ટ ઉપર પહેલાં વ્યૂ નિહાળી લઈએ. આમ જો ભાઈ દર્શનભાઈ, શુભમલાલ, હા તો યાર. અને ગાઈસ મોટા પપ્પા જેમ કે તમને કહ્યું એમ કે દર્શનનું હરેક ડ્રીમ પૂરું કરીશ. એના માટે મોટા પપ્પાને તમે બધા શું કહેવાય સબસ્ક્રાઈબ, લાઈક એવું કરજો તો એ આગળ વધી શકે, તમારી માટે નવા વિડીયો આવી શકે. વાહ. તો અમે નવી ટ્રીપ પર જઈ શકીએ. એના માટે મોટા પપ્પાને ફૂલ સપોર્ટ કરજો એ મારી પ્રેરણા છે ગાઈસ. રિક્વેસ્ટ છે. હા, રિક્વેસ્ટ. ઓકે. વાવ જોરદાર છે હો ગાઈસ, જોરદાર. વાહ 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 વાહ. તો ચલો ગાઈસ, જો આ લાસ્ટ પોઈન્ટ છે અને હવે અમારે કેમલની સવારીથી નીચે ઉતરવાનો સમય આવી ગયો છે. તો જો કેમલ બેસી રહ્યો છે, એમને ટ્રેન કરેલો કેમલ છે, એ એમની ઇન્સ્ટ્રક્શનને ફોલો કરી રહ્યો છે અને એ રીતે જો તમે હવે બેસી રહ્યા છે. જો હા, જો આ કેમલના માલિક છે અને ખૂબ સારા માણસ છે. આ તમે જો શું નામ છે કેમલનું? શાહરુખ ખાન નામ છે અને ખૂબ સારા માણસ છે. એમને ખાસા એવા ગાઈડ કર્યા. સો ફાઇનલી ગાઈઝ, અમારે જે જગ્યાને એક્સપ્લોર કરવાની હતી જેના માટે અમે આવ્યા છીએ, ફાઇનલી અમે આ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે. આ છે એ વ્યૂ પોઈન્ટ, તમે જોઈ શકો છો. જો ગાઈઝ એકદમ સુંદર જગ્યા છે. જો કંઈ જ દેખાઈ નથી રહ્યું, હે ને? ચલો પેલી સાઈડ જઈશું આપણે. ચલો તમને પેલી સાઈડ જઈને બતાવું અને અમે ક્યાં આવ્યા છીએ એ બી તમને બતાવી દઉં. જુઓ તમે આ બોર્ડ પર તમે જોઈ શકો છો કાળો ડુંગર. જો અહીંયા સ્કૂલના સ્ટુડન્ટો પણ આવેલા છે ને આ જુઓ તમે અહીંયા સામે જ બહુ નજીકથી તમે પાકિસ્તાન બોર્ડર જોઈ શકો છો. અહીંયાના લોકલનું કહેવું છે કે અહીંથી પાકિસ્તાન ઓનલી 50 કિલોમીટર જેટલું દૂર છે. સો ચલો હજુ આ લાસ્ટ છેલ્લો પોઈન્ટ છે તો આપણે ત્યાં પણ વિઝિટ કરવા જઈએ. ભાઈ શું છે તમારા જગ્યા વિશે? શુભમલાલ શું કહેવું છે? જોરદાર. બાકી તમે અહીંયા લઈને આવ્યા ને અરે યાર મારી વાત ના કરો. દર્શનભાઈ તમે શું કહો છો? બોલો. કઈ ને ગાઈસ, જોરદાર છે, એક્સપ્લોર કરવા જેવું છે. હે ને? એકવાર તો આવું જ જોઈએ ગાઈસ તમારે લોકોને પણ. વર્થ ઇટ ને? હા, ચાલો બહુ જ મસ્ત છે guys. તમને પણ દેખાડશું અમે કે શું જોયું છે અમે. હા. સો ફાઇનલી ગાઈઝ તમે જુઓ છો આપણે કચ્છી કલ્ચરનું
જે એનો ડ્રેસ કોડ આવે છે એ આપણે પહેરી લીધો છે. જો તમે આ છે શુભમ કુમાર અને મેં પહેરી લીધો છે ને અમારો દર્શન અમને મળી નથી રહ્યો. હું શુભમ કુમારને કહું કે એ જરા મને પાછળનો ફૂલ બતાવે. લો મારો ફૂલ લુક બતાવો, ખાલી કેમેરો રાખો, પકડી રાખો, ખાલી ચાલુ જ છે. ટ્રેડિશનલ ડ્રેસ કેવો લાગ્યો તમને? ચલો તો હું હવે શુભમ કુમારને પણ બતાવું કે જો એમને કેવા લાગી રહ્યા છે. ભાઈ તમે આ બાજુ આવી જાઓ. ચલો જો લાવો એ શર્ટ મને આપી દો. અને જો કચ્છી કલ્ચરની અંદર શુભમ કુમાર કંઈક આવા દેખાઈ રહ્યા છે. ઓહો ચલો આવી જાઓ. અને ફાઇનલી ગાઈઝ તમે આ બાજુ આવતા રહો, તમે આ બાજુ આવતા રહો. અને ફાઇનલી ગાઈઝ હવે આપણા હીરોની એન્ટ્રી થઈ રહી છે. જો તમે આ છે મારો દર્શન, મિસ્ટર ડીકે ગોહેલ. કચ્છીના ટ્રેડિશનલ કલ્ચરની અંદર એ જો કંઈક આવો લાગી રહ્યો છે. સુપર હો, વેરી નાઇસ, વેરી નાઇસ. તો જુઓ ગાઈઝ અમે ત્રણેય કચ્છી ટ્રેડિશનલ ડ્રેસની અંદર આવી ગયા છે. ભાઈ કેવું લાગે છે, કેવી ફિલિંગ આવે છે? એકદમ ગાઈસ કચ્છી જેવી ફિલિંગ આવી રહી છે. હે ને? જુઓ તમે ત્રણેય એક જ જેવો ડ્રેસ પહેરે છે. તો ચલો ગાઈઝ હવે ફોન ઉપર ફોન જુઓ, મયંકના ફોન પણ આવી રહ્યા છે. જઈશું હવે નીચે? ચલો મળું તમને. ચલો ગાઈસ અમારા શુભમ કુમાર અને દર્શનલાલ બંનેને બેસણી રમવી છે આ વિમાન. અને ભાઈ મસ્ત ઢોલ વગાડી રહ્યા છે. ચલો બતાવો તમને. આ ભાઈ ઢોલ વગાડી રહ્યા છે. જુઓ જો. અને આટલી બધી પબ્લિક વચ્ચે આ રીતે દિલ ખોલીને રમવું એ ખરેખર છોકરાઓનામાં એક ડોટ્સ હોય તો જ આ થઈ શકે છે. જો ચલો બેહણી. હા બરાબર છે, બરાબર છે. ગાઈસ અમે અહીંયા આવ્યા છે કચ્છી કલ્ચરમાં આ લોકો ભજન ગાય છે. તો મેં એમને રિક્વેસ્ટ કરી કે અમારું મનપસંદ એક જેસલ તોરલનું વગાડો એમ. ચલો નીકળી ગયા છે. અમારું આજે કોયલા ડુંગરનું જે ફરવાનું હતું એ ફરી કરીને અમે નીકળી ગયા છે. ચલો મળું તમને. હવે તો કેમેરા પણ ઓફ થઈ ગયો છે, બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. તો મળી આવે. સો જો ગાઈઝ અમે પહોંચી ગયા છે રોડ ટુ હેવન. તમે જોઈ શકો છો આ છે મારી પાછળ એ એક સાઈડ અને આ છે મારી બીજી સાઈડ. એકચ્યુઅલી ગાઈઝ તમે જોયું પણ હશે અને જાણ્યું પણ હશે કે આ આપણા ઇન્ડિયાની અંદર માત્ર આ એક જ રોડ એવો છે કે જેને આપણે રોડ ટુ હેવન તરીકે ઓળખીએ છીએ. એ શા માટે હું તમને બતાવું. તો જો રોડની બંને સાઈડ જ્યાં સુધી પણ નજર જાય છે ત્યાં સુધી બસ સાઈડની અંદર કંઈ છે જ નહીં. એટલે આને કહેવામાં આવે છે રોડ ટુ હેવન. જો તમને બતાવો આ છે નજારો કંઈક રોડ ટુ હેવનનો. છલડે આયર લાઈ મુખ યાદ થજણ દી આઈ છલડે આયર લાઈ. છલડે આયર લાઈ મુખ યાદ થજણ દી આઈ છલડે આયર લાઈ મુખ
રાતના વાગી ગયા છે 9:30 અને અમે હાલ પહોંચ્યા છે રાપર રતનસિંહ ભીમાજી સાવલા બિઝનેસ પાર્ક પહોંચ્યા છીએ અને પાછળ અમે વેઇટ કરી રહ્યા છીએ. અમારી જે બીજી ગાડી છે એ ગાડીમાં આવી રહ્યા છે અને ભાઈ ટાઈમ શું બતાવે છે? ટાઈમ જોઈ લો તમે. બતાવે છે સવારે 3:30 ઘરે પહોંચીશું, એ પણ વિધાઉટ બ્રેક. હજુ તો બ્રેક લેવાની છે એટલે સમજો કે 4-5 તો વાગશે જ. સો ગાઈસ, હાલ અમે સામખિયાળી ઊભા રહ્યા છે અને જો તમને બતાવું 10:24 થઈ ગઈ છે અને ગૂગલ પર અમે મેપ લગાવેલું છે તો બતાવે છે સવારે 3:15 પહોંચીશું, એ બી વિધાઉટ બ્રેક. તો હવે તો એમાંથી અમે બ્રેક પણ લીધી છે તો વધારે ટાઈમ તો થવાનો છે, પણ હાલ ચા નાસ્તો કરવા જેવું માટે રોકાયા છે. જો હું તમને બતાવું, અમે હોટલ જય ગોપાલ પર ઊભા છીએ તો બધા ચા પાણી કરવા માટે જો રોકાયા છે. આ અમારા બધા માણસો છે, જો ચા પણ આવી ગઈ છે. તો ચલો ચા પાણી કરીએ અને પછી જલ્દીથી નીકળીએ. જો ગાઈસ, આંખમાં જોરદાર ઊંઘ દેખાઈ રહી છે અને વાગી ગયા છે 1:45 અને જો અમારે આ ભાઈ જાગે છે, બાકી બધા ઓલરેડી ઊંઘી ગયા છે. જુઓ તમે, પાછળ બધા જ ઊંઘી ગયા છે. હું અને મારો પિંડિયો બી જાગીએ છીએ. તો બીજી ગાડી આવે છે, એમને પાછળ છે. મેં ફોન કર્યો કે આવો ચા પાણી કરીએ, તો જો હું ચા પાણી કરવા માટે ઉતરીશ નીચે. આપણે પહોંચવા આવ્યા છે હવે ઘરે. તમે જોઈ શકો છો, આ આવી ગઈ આપણી સંસ્કારધામ સ્કૂલ. ને તમને જણાવી દઉં કે હાલ જો 2:45 થઈ ગયા છે ને હજુ ઘરે પહોંચતા પણ વાર લાગશે, કેમ કે પાછળ પેલી ગાડી આવે છે, એમાંથી સામાન છે એ લેવાનો છે અને આપણા ખુશી છે એમને પણ એ ગાડીમાં મૂકવાના છે. સો થેન્ક ગોડ કે અમે સેફલી આ અમારી લોંગ જર્ની જે હતી, આઈ થિંક 1100 કિલોમીટરની આજુબાજુમાં અમારી આ જર્ની રહી છે. તો એ સેફલી અમારી જર્ની પૂરી કરીને અમે ઘરે આવી ગયા છીએ ને ખૂબ બધાએ એન્જોય કર્યો, ખૂબ મજા આવી. 3-4 ડેસ્ટિનેશન પર અમે ફરવા ગયા, જે નહોતું જોયું બધી જગ્યા પણ જોઈ, રિલેટિવના ત્યાં ગયા. સો ઓવરઓલ સારો એક્સપિરિયન્સ રહ્યો અને બધાએ ખૂબ એન્જોય કર્યો. જુઓ તમે, હજુ અડધા લોકો સૂતા છે, અડધા જાગે છે, પણ હા બસ હવે અમે પહોંચી ગયા છીએ અને ખૂબ એન્જોય કર્યો. ફરીથી કહીશ કે બધા બહુ હેપી છે. તો જોઈએ હવે નેક્સ્ટ ટ્રીપ અમારી ક્યાંની ગોઠવાય છે. બસ બહુ જલ્દી પ્લાન છે કે ક્યાંક જઈએ બહાર ફરવા માટે. હવે એ તો આવનાર સમયમાં હું તમારી સાથે શેર કરીશ અગર ક્યાંય જવાનું થશે તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. મળીએ કોઈ નવા વિડીયોમાં. જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. બને એટલું વિડીયોને મિત્ર સર્કલમાં શેર કરજો. સો શુભરાત્રિ. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.